નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. તો આને આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી ગયા. કોષ છે તો કોષના અલગ અલગ જે પ્રકાર હોય તો કોષના અલગ અલગ પ્રકાર વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો હવે કોષ છે એ આપણા માટે કેટલો અગત્યનો છે, કોષ આપણા માટે કેટલો અગત્યનો છે એના વિશે સમજ મેળવવા જઈ રહ્યા છે. હજી કોષ વિશે વધારે વધારે આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણને ખબર છે કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો, કેવી રીતના એને શોધ કરી હતી, એ આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરી ગયા છે. રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો. એને જે ઓક નામનું વૃક્ષ છે ને એની જે છાલ હોય એની અંદર એક મધપૂડા જેવી જે રચના જોઈ હતી. મધપૂડા જેવી જે રચના જોવા મળે છે, ખાના જેવી રચના જોવા મળે છે, એને કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એનાથી આગળની આપણે વાત કરીશું કે કોષ છે તો કોષ છે એ સજીવનો શું કહેવાય બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે. શા માટે? જો ખૂબ જ અગત્યની બાબત છે, યાદ રાખજો કે શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. તો કે શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે. એ શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે? કેમ બંધારણીય અને ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે? એટલું બધું શું એનું અગત્ય છે? તો આપણે એના વિશે સમજ મેળવવી છે. તો એક કોષીય સજીવો એક જ કોષના બનેલા હોય. જો આપણે આગળ પણ ખબર છે કે એક કોષીય સજીવ હોય, એક કોષીય સજીવ કોને કહેવાય, બહુકોષીય સજીવ કોને કહેવાય, એના વિશે ચર્ચા કરી ગયા છે. એક કોષીય સજીવ એટલે કે જે માત્ર ને માત્ર એક જ કોષના બનેલા હોય છે. એટલે કે એક કોષીય સજીવ હોય છે એ એક જ કોષના બનેલા હોય છે અને બધા જ પાયાના કાર્યો કરવાની શું કરે છે? ક્ષમતા ધરાવતા. જો એક જ કોષ હોય પણ તેમ છતાં જેટલા પણ કાર્યો હોય બધા કાર્યો એક જ કોષ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. એટલે એક કોષીય સજીવો તો એક કોષીય સજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે. એક કોષીય સજીવ હોય તો માત્ર એક જ કોષના શું થયેલા હોય છે? બનેલા હોય છે. અને બધા જેટલા પણ કાર્યો છે બધા કાર્યો કરવાની શું ધરાવે છે? એક જ કોષ બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ એક જ કોષ બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. જો એક કોષીય સજીવ તો એક જ કોષનો બને. એક જ કોષ હોય તો એક જ કોષ બધા પણ કાર્ય કરે. પોષણની ક્રિયા, શ્વસનની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા, પ્રસરણની ક્રિયા, વહનની ક્રિયા, જેટલી પણ ક્રિયા હોય બધી ક્રિયાઓ આ માત્ર ને માત્ર એક જ કોષ દ્વારા થતી હોય છે. એક જ કોષ હોય પણ બધા જ કાર્યો કરવાની ક્ષમતા ધરાવતો હોય છે. જ્યારે ઉચ્ચ કક્ષાના જે બહુકોષીય સજીવો છે પેશી, અંગ, તંત્ર કક્ષાઓનું આયોજન ધરાવતા હોવા છતાં જ તેમના જીવનની શરૂઆત શું થાય છે? યુગ્મજન એટલે કે ફલિતાંડથી થતી હોય છે. જો ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો એટલે એક કરતા વધારે કોષના બનેલા હોય. એક બહુકોષીય સજીવ હોય છે એ અંગ ધરાવે છે, પેશી ધરાવે છે, તંત્ર, આવું બધું આયોજન એની અંદર રહેલું હોય છે. તો ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો પેશીઓ, અંગ અને ખાલી તંત્રનું આયોજન ધરાવે છે.
એટલે બહુકોષીય સજીવ હોય છે જો એ પેશીઓ પણ ધરાવતા હોય, અંગો પણ ધરાવે છે અને તંત્ર પણ, અલગ અલગ પ્રકારના તંત્ર પણ એની અંદર રહેલા હોય છે. દરેકનું એની અંદર શું હોય છે? આયોજન હોય છે. પણ તેમ છતાં એમના જે જીવનની શરૂઆત છે એ ફલિતાનથી થાય. તેમ છતાં તેમના જીવનની જે શરૂઆત છે એ એક ફલિતાનથી થતી હોય છે, ધરાવે છે. તેમ છતાં તેમના જીવનની શરૂઆત એક યુગ્મનજ, તો યુગ્મનજ અથવા એને કહેવામાં આવે છે ફલિતાન, ફલિતાનથી થાય છે. આ બાબત યાદ રાખજો. ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો છે, પેશીઓ ધરાવે, અંગ ધરાવે, અલગ અલગ પ્રકારના તંત્રો દરેક ધરાવતા હોય છે, એનું આયોજન ધરાવે છે. તેમ છતાં એમના જીવનની શરૂઆત, એટલે કોઈ પણ સજીવ હોય તો કોઈ પણ સજીવની શરૂઆત તો શેનાથી થાય? એક યુગ્મનજથી જ થાય. યાદ રાખવાનું, કોઈ પણ સજીવ હોય, કોઈ પણ બહુકોષીય સજીવ છે તો કોઈ પણ બહુકોષીય સજીવની શરૂઆત માત્ર ને માત્ર નાનામાં નાના એક યુગ્મનજ એટલે કે ફલિતાનથી થતી હોય છે. તો બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષોના કોષીય સ્તરે થતા હોય છે. બહુકોષીય સજીવ હોય છે કે બહુકોષીય સજીવોમાં શ્વસન, પ્રજનન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, આ બધા જ કાર્યો કોષીય સ્તરે થતા હોય છે. આ બધા કાર્યો એટલે કે પ્રજનનની ક્રિયા છે, શ્વસનની ક્રિયા છે કે પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, જેટલી પણ ક્રિયાઓ છે દરેક ક્રિયાઓ છે એ કોષીય સ્તરે થાય. એટલે ટૂંકમાં કોષના અનુલક્ષીને જ આ ક્રિયાઓ થતી હોય છે. અને આથી જ કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ, આવા બધા જે કારણો છે, ભલે અલગ અલગ પેશી ધરાવે, અંગ ધરાવે, તંત્ર ધરાવે, પણ તેમ છતાં એને જીવનની શરૂઆત તો શું થાય? યુગ્મનજથી જ થાય છે. શ્વસનની ક્રિયા, પ્રજનનની ક્રિયા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, આ બધા જ કાર્યો કોષીય સ્તરે કરી શકે છે. અને એટલા જ માટે આથી જ કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે. અને આથી જ કોષને શું કહેવામાં આવે? સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવતો હોય છે. એટલે તમને પ્રશ્ન પૂછે શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે? તો આવા બધા કારણોના લીધે તમે એને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ ગણવામાં આવતો હોય છે. તો જો કોષ હોય તો કોષ સાથે સંકળાયેલા અલગ અલગ ભાગ હોય છે, અલગ અલગ સજીવ હોય છે. સજીવ હોય તેની અંદર કોષ રસ હોય, કોષ કેન્દ્ર હોય, કોષ રસ પટલ હોય, પછી કોષ દિવાલ હોય, તો આવા અલગ અલગ ભાગ હોય છે. તેમાંનો જ એક ભાગ છે જેના વિશે આપણે ચર્ચા કરવી. કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે, તો એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો કોષરસ પટલનું સ્થાન, એની લાક્ષણિકતા, એના કાર્યો શું હોય છે એની આપણે વાત કરવી છે. પહેલા તો કોષનું આયોજન કેવી રીતના થાય છે? કોષો હોય છે તો કોષ કેવી રીતના આયોજન કરતા હોય છે? એટલે કોષનું આયોજન કેવી રીતે થાય છે? કે કોષનું આયોજન કેવી રીતે થાય છે? કોઈ પણ કોષ હોય તો કોષનું આયોજન કેવી રીતનું હોય છે? પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. કોઈ પણ કોષમાં જે રચનાત્મક ભાગો હોય છે એ કયા કયા હોય છે? કે કોઈ પણ કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો
રચનાત્મક ભાગો કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે. એટલે કોઈ પણ કોષ હોય તો કોઈ પણ કોષની અંદર મુખ્ય રચનાત્મક ભાગો જે હોય છે, ભાગો કયા કયા હોય છે? રચનાત્મક ભાગો કોષ રસ પટલ છે, કોષ કેન્દ્ર છે, એ સિવાય કોષ રસ હોય છે. આ ત્રણ મુખ્ય ભાગો રચનાત્મક કાર્ય કરવા માટે હોય છે. કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે. એમાંનો જો એક આ ઘટક છે કોષ રસ. તો કોષ રસ છે એ અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે વિશિષ્ટ પ્રકારના શું ધરાવતો હોય છે? ઘટકો ધરાવતો હોય છે. કોષ રસ કોષના વિવિધ કાર્યો માટે કોષ રસ એ કોષના વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે. કોષ રસ છે એ કોષના અલગ અલગ કાર્ય કરવા માટે વિશિષ્ટ કાર્યો કરવા માટે વિશિષ્ટ ઘટકો ધરાવતું હોય છે અને તેને અંગિકાઓ ગણી. જે ઘટકો ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? તેને અંગિકાઓ કહેવાય. શું કહેવાય? અંગિકાઓ કહે છે. એટલે કોષ રસ એ કોષના વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે અને જે વિશિષ્ટ ઘટકો છે તેને અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કણાભસૂત્ર છે, અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, રિબોઝોમ આ વગેરે શું છે? અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે. ઉદાહરણ તરીકે કણાભસૂત્ર, અંતઃકોષ રસ ઝાડ, જો કણાભસૂત્ર છે, અંતઃકોષ રસ ઝાડ છે, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, રિબોઝોમ વગેરે વગેરે. આ શું છે? બધી અંગિકાઓ. તમને પ્રશ્ન પૂછો અંગિકાઓ કઈ કઈ છે? તો કણાભસૂત્ર, અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ અને રિબોઝોમ આ બધા શું છે? એક પ્રકારની અંગિકાઓ છે અને દરેકે દરેક અંગિકાઓ છે એ કોષ રસની અંદર કોષના વિવિધ કાર્યો કરવા માટે ઉપયોગી બનતી હોય છે. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષ રસ, કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષ રસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો આ જે કોષ રસ છે એ શું છે? કોષ રસ એ કોષ કેન્દ્ર છે, એ સિવાય કોષને ઘેરતો કોષ રસ પટલ દ્વારા એનું આયોજન થતું હોય છે. કે આમ વિવિધ અંગિકાઓને ઘેરતો કોષ રસ અથવા આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષ રસ એ કોષ કેન્દ્ર. યાદ રાખજો, આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષ રસ એ કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષ રસ પટલ. કોષ રસ પટલ દ્વારા શું થાય છે? કોષનું આયોજન થાય છે અથવા તો કરે છે. શું આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષ રસ. જો કોષ રસ છે શું ઘણી બધી આવી અલગ અલગ પ્રકારની અંગિકાઓ ધરાવે છે. એ કોષ કેન્દ્ર છે અને કોષને ઘેરતો જે કોષ રસ પટલ દ્વારા કોષનું શું થતું હોય છે? ટૂંકમાં કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ આ બંને દ્વારા શું થાય છે? કોષનું આયોજન થતું હોય છે. તો આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. તો આયોજનથી જ કોષની બધી જ પ્રક્રિયાઓ. તો આ આયોજનથી જ
કોષની બધી પ્રવૃત્તિઓ, આ આયોજનથી જ કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. યાદ રાખજો, આયોજનથી જ કોષની બધી પ્રવૃત્તિઓ અને કોષની પર્યાવરણ સાથેની જેટલી પણ ક્રિયાઓ છે બધી ક્રિયાઓ શું બને છે? શક્ય બને છે. એટલે કોષનું આવું આયોજન હોય છે. એટલે કોઈ પણ કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ, આ ત્રણ મુખ્ય હોય છે. એમાંનો જે કોષ રસ છે એ કોષના વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ પ્રકારની ઘટકો ધરાવે છે. જે વિશિષ્ટ ઘટકો છે જેને શું કહેવામાં આવે છે? અંગિકાઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કણાભસૂત્ર, અંતઃકોષરસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, રિબોઝોમ, આ બધી જ અંગિકાઓ છે. આમ વિવિધ અંગિકાઓ ધરાવતો કોષરસ એ કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા શું કરે છે? કોષનું આયોજન કરતા હોય છે. આ આયોજનથી જ કોષની બધી જ પ્રવૃત્તિઓ અને કોષની પર્યાવરણ સાથેની બધી જ ક્રિયાઓ છે એ આંતરક્રિયાઓ છે એ શું થાય છે? શક્ય બને છે. જો આવું કોઈ આયોજન ન થતું હોત તો આયોજન વગર કોષ કોઈ પણ જાતના કોઈ કાર્ય કરી શકત નહીં. તો આ આયોજન છે એ ખૂબ જ અગત્યનું હોય છે. તો એના પછીનો જે પોઈન્ટ આવે છે કોષરસ પટલ. તો કોષરસ પટલની લાક્ષણિકતાઓ છે. આપણે જો કોષરસ વિશે ભણ્યા, હવે કોષરસ પટલ વિશે આપણે આગળના પોઈન્ટની અંદર ચર્ચા કરવાની છે કે કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે, એનું સ્થાન શું કયું છે, એની લાક્ષણિકતાઓ શું છે, એના કાર્ય શું છે, એની આપણે ચર્ચા કરવાની છે, જેની આપણે આગળના વિડીયોની ચર્ચા કરીશું. જય હિન્દ.